કચ્છ પંથકમાં જે રીતે બારમે ખાંગા થયા તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે ગેડ પંથક કહેવામાં આવે છે તે ગેડ પંથકો છે જે જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યા। ન્યૂઝીલેન્ડ આપણે આ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે અને જે કહી શકાય કે માંગરોળથી પોરબંદરનો જે કોસ્ટલ હાઈવે છે તેના દ્રશ્યો, તેના ગામડાના દ્રશ્યો છે જ્યાં હું ઊભો છું। કદાચ એક દોરીના જે કહી શકાય સપોર્ટથી અને ગામના લોકોના સપોર્ટથી અહીં પહોંચ્યો છું અને ધસમસતો જે પ્રવાહ આવી રહ્યો છે, જે રીતે નદીનો અને સમુદ્રનો ધસમસતો પ્રવાહ હોય તે પ્રકારનો જે માહોલ છે જોવા મળી રહ્યો છે। અને લોકો છેલ્લા 2-3 દિવસથી લોકોને પોતાની કોઈ પણ વસ્તુ, જીવન જરૂરિયાતની વસ્તુઓ નથી મળી રહી। આખું ગામ છે તે આખું બેટમાં અહીં ફેરવાયું છે। ગ્રાઉન્ડ ન્યૂઝ બતાવ્યું છે દર્શકોને, કદાચ એ અધિકારીઓ પણ અહીંયા જોવે કે હાલ અહીં શું સ્થિતિ છે આ વિસ્તારની। છેલ્લા 2 દિવસથી વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, પોતાના ઢોર ઢાકરો રોડ ઉપર લાવી દીધા છે અને સાથે જ જે રીતે નદીએ ગાંડી તૂર બની હોય તે પ્રકારનો માહોલ છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રીતે વરસાદ થમી ગયો તેમ છતાં પણ આ હાલ છે તે બેહાલ બની ગયા છે ગામડાઓને। અમે ખાસ કરીને પોરબંદરથી માંગરોળ વચ્ચેના જે ગામડાઓ છે, આ કયું વડીલ ગામ છે? કદાચ હું માનું છું કે કમર સુધી આ પાણી છે। ચિકાસા ગામ। કેટલા પાણી અહીં જોવા મળી રહ્યા છે ગામમાં? અહીં ગળે ગળે સાચીએ ઘરોમાં ગળે મકાનોમાં બધાયમાં ગળી ગયા। અચ્છા, આજે હમણાં આવ્યા, ગઈ રાતે પાણી આવે? ક્યારથી આ પાણી ઘૂસા છે? પાણી રાતના 3 વાગ્યાથી શરૂ થઈ ગયું, તો અમુક વિસ્તારમાં 3 વાગ્યા પહેલા શરૂ થઈ ગયું હતું। અચ્છા, હા, ઓકે। તો ઘર વખરી, સામાન, જમવાનું બધાય જમવાનું, કોઈને આજુબાજુના ઘર ઉપર, કોઈ ખાટલા ઉપર, એ રીતના બધી વ્યવસ્થા કરી। ઓકે, જોઈ શકો છો કઈ રીતે વડીલ, આ ખાસ કરીને હું જોઉં છું આ હાઈવે ઉપર આપણે ઊભા છીએ, મારી પાસે ગામ છે, કહેવાય છે કે બહુ ઘરો પણ ડૂબી ગયા છે। સ્થિતિ દર વર્ષે આવી થાય છે કે માત્ર આ વખતે એવું થયું છે? દર વર્ષે આવું થાય છે। તો કોઈ જવાબ નથી આપતું, કોઈ તંત્ર નથી આવતું, કોઈ અધિકારીઓ આવે છે જોવા માટે તમને કે ભાઈ તમારી સ્થિતિ શું છે? કોઈ જોવા નથી આવતા। વારે ફેર આવીને કંઈક વાદા કરે, આ કરી દેવાનું, ઓલું કરી દેવાનું, કોઈ વસ્તુ થતી નથી। 2-3 દિવસથી કોઈ તંત્ર આવ્યું જ નથી, કોઈ પૂછ્યું નથી કે હું તકલીફ છે, હું નથી। ઓકે, આ વડીલની ખરી વેદના છે। શું વડીલ તમે ધ્રુજી રહ્યા છો અને ડીપ સુધી પાણી જોવા મળી રહ્યું છે? 2 રાતથી હુતા નથી છે, આમને આમ 2 રાતથી? હા, આ બીજો દિવસ થાય છે, એ જે હુતા ને આમને આમ છે। આખું વિચાર શું કરવું, હું માલ એકોરા ડોહીના ઘરમાં છે, મમ્મી પપ્પા ખાટલા ઉપર બેઠા છે ત્યાં, એટલે પાણી છે ઘરની અંદર, કોઈ પૂછતું નથી, કોઈ હાલે શું છે ગામડાનું, કોઈ અધિકારીઓ કોઈ આવતા નથી। અમે તો ન્યૂઝીલેન્ડ પહોંચી, કદાચ અમારો અહેવાલ જોઈને કદાચ અધિકારીઓ પહોંચશે ખરી, એવું લાગે છે। મીડિયા પહોંચ્યું તો અધિકારીઓ નથી પહોંચી શક્યા હજી? નથી પહોંચી શક્યા કોઈ। હાલમાં કોઈ પૂછવા જ નથી આવ્યું કે શું છે તમારી પરિસ્થિતિ, શું છે નહીં। તો ઘરમાં બધા વડીલો છો તો ખાવા પીવાની વ્યવસ્થા શું? કાંઈ પાણી તો બધા ઘરે આજુબાજુ જે ઊંચા ટીંબા ઉપર રહી છે એ લોકો ત્યાં ઘરે વ્યવસ્થા કરી લઈએ જમવાની ને બધી, બાકી કોઈ પૂછવા જ નથી આવ્યું અધિકારી। હું પણ દ્રશ્ય ફરી બતાવીશ આ જે લોકો વેદના છે આ ગામના લોકોની। તમે રહો છો કમર સુધી, તમારા પર પાણી, કદાચ આગળ કેટલું પાણી હજુ ડીપમાં જવું તો કેટલું જોવા મળશે? ગળે સુધી પાણી આવશે? ગળે તો ઘરો તો બધા કેટલા ઘરો છે? તો આખું ગામ ડૂબી ગયું લાગે પાણીમાં? આખું ગામ ડૂબી ગયું। આપ જોઈ શકાય છે કે લોકો જે હું આપણે દ્રશ્ય જે બતાવી રહ્યો છું એ હજ ફરી કહી રહ્યો છું, પોરબંદરથી માંગરોળ જવાનો જે કોસ્ટલ હાઈવે છે એ હાઈવેના દ્રશ્યો છે। યુવાન આટો ધ્રુજી રહ્યો છો, વરસાદ તો બંધ થઈ ગયો છે, ઝરમર વરસાદ આવી રહ્યો છે, વરસાદ બંધ થયો છે, ગામની સ્થિતિ, આસપાસના ગામની સ્થિતિ શું છે? આવી જ છે, રોડ ઉપર પાણી આવી ગયા છે, તો આસપાસના ગામડાઓમાં કેવી સ્થિતિ છે? આવી જ ભયંકર સ્થિતિ। આજથી આ બાજુ ગરેજ, વિતરાળા, એ બાજુ કયા ગામ? ગરેજ, વિતરાળું, આ બધાય ગામડા, લુસાણા, એરડા, નવગામ, બધાય આવી જ પોઝિશન છે, આવી જ પરિસ્થિતિ। કોઈ તંત્ર અહીંયા આવતું નથી, કોઈ માહિતી લેતું નથી, શું છે હાલે, શું નથી, જમવા છે ને કઈ ઓકે, ઠીક છે। જે આગળની આ પરેશાની જે લોકો પરેશાન થઈ રહ્યા છે અને લોકો એટલી હાડમારી કરી રહ્યા છે, કદાચ તંત્ર નથી પહોંચ્યું, પરંતુ મીડિયા તરીકે ન્યૂઝ અમદાવાદથી સ્પેશિયલ અહીં આવ્યું છે અને પહોંચ્યું છે અને આ લોકોની વેદના બતાવી છે। કદાચ સરકાર આ વેદના આપણા ગામની અહીં જુએ તો સારું। કેમેરા સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 પોરબંદર।